નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે 12 કોમર્સના અંગ્રેજી વિષયના સચ ધેટના ગ્રામરના પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે. સચ ધેટ એક પરિણામ દર્શક પોઈન્ટ છે, એટલે એને શોવિંગ રિઝલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સચ ધેટની વાક્ય રચના કરતા પછી ટુ બીનું રૂપ, ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર કે વોઝ વેર હોઈ શકે. ટુ બીના રૂપ પછી સચ, પછી આર્ટિકલ એ અથવા તો એન, પછી વિશેષણ, વિશેષણ પછી ધેટ, ધેટ પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વુડ, કુડ અને શુડ. આ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે. મોડલ ઓક્ઝિલરીઝ પછી નોટ, નોટ ઉપર રાઉન્ડ કરેલું છે. એ જ્યારે આપણે વાક્યને સમજીશું અને એનું ગુજરાતી કરીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે શા માટે નોટ ઉપર અહીં રાઉન્ડ કરેલું છે. પ્લસ V1 અને પછી ઈટ, ઈટ ઉપર પણ એ જ પ્રમાણે રાઉન્ડ શા માટે કરેલું છે એ વાક્યનું ગુજરાતી કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. વાક્ય નંબર 1, ઝાંખી ઇઝ એટલે કે છે સચ અ ક્લેવર, એક એટલી બધી હોશિયાર. બ્રેકેટમાં લખેલું છે આન્સર અને શોવિંગ રિઝલ્ટ. હવે આપણે વાક્ય રચના પ્રમાણે વાક્યને આપણે પૂરું કરીએ તો વાક્ય નંબર 1, ક્લેવર. ક્લેવર એટલે કે વિશેષણ. આપણે આગળના લેક્ચર્સની અંદર વિશેષણ વિશે મેં તમને કીધેલું છે કે વિશેષણ કોને કહેવાય. તો અહીંયા ક્લેવર, ક્લેવર એટલે કે હોશિયાર, હોશિયાર વિશેષણ છે. ગુણમાં વધારો કરે કે ઘટાડો કરે એને આપણે વિશેષણ કહેવાય છે. તો ઝાંખી હોશિયાર છે, તો વિશેષણ સુધી આપણને વાક્ય આપેલું છે. વિશેષણ પછી આવે ધેટ. વાક્ય રચના મુજબ વિશેષણ પછી આવે ધેટ. ચાલો, ધેટ પછી, ધેટ પછી વાક્ય રચના પ્રમાણે મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ ઈ પહેલા આપણે અહીંયા ધેટ પછી સર્વનામ મૂકી શકો. સર્વનામ, તો સર્વનામ તરીકે વાક્યની શરૂઆત આપણે ઝાંખીથી થઈ છે, તો તમે અહીંયા સર્વનામ તરીકે મૂકી શકો શી, કારણ કે ઝાંખી સ્ત્રીવાચક સંબંધક પુરુષ વ્યક્તિ કહેવાય એટલે સી. ચાલો, સી. સી પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે અહીંયા ઇઝ આપેલું છે. ઇઝ એટલે એ વર્તમાનનું ટુ બીનું રૂપ છે, એટલે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે CAN કેન મૂકી શકો. ચાલો, મોડલ ઓક્ઝિલરીઝ પછી નોટ. નોટ એટલે વાક્યનું ગુજરાતી કરવું પડે. ઝાંખી ક્લેવર છે. ઝાંખી શેના માટે હોશિયાર છે? તો આન્સર આપવા માટે. તો આપણે નોટનો ઉપયોગ કરી શકીશું નહીં. તો સી કેન, કેન પછી V1, અહીંયા આન્સર એને ક્રિયાપદનું મૂળરૂપ કહેવાય. તો સી કેન આન્સર, સી કેન આન્સર. પછી વધારાના શબ્દ તરીકે લખવું હોય તો એની ક્વેશ્ચન. ચાલો, વાક્યનું ગુજરાતી કરીએ આપણે. ઝાંખી ઇઝ સચ અ ક્લેવર ધેટ. ઝાંખી એક એટલી બધી હોશિયાર છે કે સી એટલે કે તેણી, કેન આન્સર એટલે જવાબ આપી શકે છે, એની ક્વેશ્ચન એટલે કોઈ પણ પ્રશ્નનો કે કોઈ પણ પ્રશ્નોનો તે જવાબ આપી શકે છે. સેન્ટેન્સ નંબર 2 એ પણ એવું જ લખેલું છે, પણ આપણે વિશેષણ બદલાવી નાખ્યું છે. ક્લેવર છે. ક્લેવર એટલે હોશિયાર અને ડલ એટલે કે ઠોઠ. તો ઠોઠ છે જવાબ આપવા માટે. તો અહીંયા એનું વાક્ય આ રીતે બનશે, સચ અ ડલ પછી ધેટ, ધેટ પછી સર્વનામ. સર્વનામ તરીકે તમે વાક્યની શરૂઆત ઝાંખીથી થાય છે, તો સર્વનામ તરીકે તમે સી મૂકી શકો. સી પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે વાક્ય વર્તમાનનું છે, એટલા માટે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કેન. કેનની જગ્યાએ તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે MAY
મેં પણ મૂકી શકો. મેં એટલે કદાચ, તે કદાચ કોઈ પણ પ્રશ્નના જવાબ આપી શકે એમ. સી કેન, હવે અહીંયા ઝાંખી અહીંયા વિશેષણ તરીકે ડલ છે, તો તમે નોટનો ઉપયોગ કરવો પડે. સી કેન નોટ આન્સર એની ક્વેશ્ચન્સ, તે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. શા માટે? કારણ કે આ વિશેષણ એવું લખેલું છે કે ડલ, DULL ડલ. વાક્ય નંબર 3, યુ આર સચ અ લેઝી. યુ એટલે તમે, આર એટલે કે છો, સચ અ લેઝી એટલે કે એક, લેઝી એટલે કે આળસુ. તમે એક એટલા બધા આળસુ છો. ચાલો, લેઝી એટલે વિશેષણ સુધી વિદ્યાર્થી મિત્રો આપણને વાક્ય આપેલું છે. વિશેષણ પછી આવે ધેટ, તો આપણે વાક્યને ધેટ વડે જોડીશું. ચાલો, ધેટ પછી આવે સર્વનામ. સર્વનામ આવે તો વાક્યની શરૂઆત યુથી થાય છે, તો સર્વનામ તરીકે આપણે યુનો ઉપયોગ કરી શકીએ. યુ. હવે સર્વનામ પછી મોડલ ઓક્ઝિલરીઝ, તો વાક્ય આર ઉપરથી ખબર પડે કે વાક્ય વર્તમાનનું ટુ બીનું રૂપ વાળું વાક્ય છે, એટલે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કેનનો ઉપયોગ કરી શકો. સી કેન, યુ કેન. ચાલો, એના પછી યુ આર સચ અ લેઝી ધેટ. યુ એટલે તમે. ચાલો, અહીંયા બ્રેકેટની અંદર ક્રિયાપદ લખેલું છે ફિનિશ. ચાલો, નોટ આવે કે ન આવે એનું આપણે ડિસિઝન લઈએ. નોટ આળસુ છે, શેના માટે? તો ફિનિશ એટલે પૂરું કરવા માટે. કોઈ પણ કામ પૂરું કરવા માટે આળસુ છે. ઇટ મીન્સ એ વ્યક્તિ કોઈ પણ કામ પૂરું કરી શકે તેમ નથી, એટલે આળસુ છે. એટલા માટે આપણે અહીંયા નોટનો ઉપયોગ કરી શકીએ. યુ કેન નોટ. ચાલો, નોટ પછી V1, તો V1 શું છે? ફિનિશ. યુ કેન નોટ ફિનિશ એની વર્ક. આ વધારાના શબ્દો છે. યુ કેન નોટ ફિનિશ એની વર્ક ઇન ટાઈમ. ચાલો, યુ આર સચ અ લેઝી ધેટ, તમે એટલા બધા આળસુ છો કે યુ કેન નોટ ફિનિશ, તમે પૂરું કરી શકો તેમ નથી. એની વર્ક એટલે કોઈ પણ કામ, ઇન ટાઈમ એટલે સમયસર. એવું જ વાક્ય નંબર 4, યુ આર સચ એન એક્ટિવ, તમે એક્ટિવ છો. જો એક્ટિવ છો તો તમે કોઈ પણ કામને સમયસર પૂરું કરી શકો. તો એ વાક્યની અંદર નોટ ન આવે, બાકીનું વાક્ય એમનેમ જ રહેશે. વાક્ય નંબર 5, બિનલ વોકડ સચ અ ફાસ્ટ. બિનલ પુરુષનું નામ પણ હોઈ શકે, સ્ત્રીનું નામ પણ હોઈ શકે. પુરુષના નામ તરીકે આપણે સંબોધનમાં લઈએ તો બિનલ વોકડ એટલે કે ચાલ્યો, સચ અ ફાસ્ટ એક એટલો બધો ઝડપથી. ચાલો, ફાસ્ટ એટલે વિશેષણ. વિશેષણ પછી આવે ધેટ. ચાલો, ધેટ. ધેટ પછી લખેલું છે સર્વનામ. સર્વનામ, વાક્યની શરૂઆત બિનલ, આપણે બિનલને પુરુષ તરીકે સંબોધનમાં લીધો, તો અહીંયા તમે લખી શકો સર્વનામ તરીકે હી. ચાલો, હી લખી શકાય. હી પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ એટલે આપણને અહીંયા વોગડ ઉપરથી ખ્યાલ આવે કે આપણું વાક્ય ભૂતકાળનું છે. વોગડ છે એ ભૂતકાળનું ક્રિયાપદ કહેવાય, એટલે તમે અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ તરીકે લઈ શકો કુડ. ચાલો, કુડ પછી હવે નોટ. નોટ મૂકવું કે ન મૂકવું એનો આધાર વાક્યના ગુજરાતી પર રહેલો છે. તો બિનલ ફાસ્ટ ચાલ્યો, શેના માટે? તો કેચ એટલે પકડવું, કોઈ પણ બસને કે કોઈ પણ ટ્રેનને પકડવા માટે ઝડપથી ચાલ્યો. તો બિનલ વોકડ સચ અ ફાસ્ટ ધેટ હી કુડ કેચ. હી કુડ કેચ ધ ટ્રેન અથવા તો ધ બસ, ગમે તે તમે મૂકી શકો. ચાલો, હવે અહીંયા એવું જ વાક્ય બિનલ વોકડ સચ અ સ્લો. બિનલ ધીમું ચાલ્યો, તો કેચ અહીંયા ક્રિયાપદ લખેલું છે. જો ધીમું ચાલ્યો હોય તો હી કુડ નોટ કેચ ધ ટ્રેન, તો તે ટ્રેન પકડી ન શક્યો, એટલું ધીમું ચાલ્યું. એટલા માટે એ વાક્યની અંદર, વાક્ય નંબર 6 ની અંદર નોટનો ઉપયોગ કરવો પડે. કેચ પછી તમે નોટ મૂકી શકો. વાક્ય નંબર 7,
ધ ડોગ વોઝ સચ અ ફ્યુરિયસ. વિદ્યાર્થીઓ, ફ્યુરિયસનું ગુજરાતી થાય ગુસ્સો, ગુસ્સાવાળો. ડોગ એટલે કે કૂતરો, વોઝ એટલે કે હતો, સચ અ ફ્યુરિયસ એટલે એક એવો બધો ગુસ્સાવાળો. ચાલો, વાક્યની શરૂઆત ફ્યુરિયસ પછી લખેલું છે ફ્યુરિયસ વિશેષણ, વિશેષણ પછી આપણે મૂકી શકાય ધેટ. ચાલો, વિશેષણ પછી ધેટ, ધેટ પછી સર્વનામ. વાક્યની શરૂઆત ડોગથી થઈ છે એટલે આપણે સર્વનામ તરીકે ઈટ ન મૂકી શકાય. તો જ્યારે વાક્યની શરૂઆત કોઈ આવા ડોગ કે પોયમ કે ધીસ પોયમ કે સ્કૂલ કે ડ્રેસ એટલે કે કોઈક નિર્જીવ વસ્તુથી વાક્યની શરૂઆત થાય એટલે કે વાક્યનો કરતા નિર્જીવ હોય ત્યારે આપણે સર્વનામ તરીકે આઈ પણ મૂકી શકો, સર્વનામ તરીકે વી, સર્વનામ તરીકે યુ, હી, શી, એનીબડી, નોબડી, એનીવન, વન, આવા બધા સર્વનામનો ઉપયોગ કરી શકાય. તો આપણે અહીંયા સર્વનામ તરીકે આઈ મૂકેલું છે. આઈ પછી મોડલ ઓક્ઝિલરીઝ, મોડલ ઓક્ઝિલરીઝ તરીકે વાક્યની શરૂઆતની અંદર ડોગ પછી લખેલું છે વોઝ, એટલે વોઝ ઈ ભૂતકાળનું ટુ બીનું રૂપ કહેવાય. એટલે તમે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે લઈ શકો કુડ, આઈ કુડ. હવે નોટ મૂકું કે ન મૂકું તો ગુજરાતી કરીએ. વાક્યનું અંદર ક્રિયાપદ શું છે? ફ્યુરિયસ એટલે ગુસ્સો, એ વિશેષણ, અને એનું ક્રિયાપદ છે કંટ્રોલ. કૂતરો છે એ ગુસ્સાવાળો હતો એટલે એને કંટ્રોલમાં લઈ ન શક્યા એટલે તમે નોટ લગાવી શકો. આઈ કુડ નોટ કંટ્રોલ. કંટ્રોલ ક્રિયાપદનું મૂળરૂપ છે જે બ્રેકેટની અંદર આપેલું છે. ચાલો, હવે અહીંયા ઈટ લખેલું છે છેલ્લે. તો વાક્યનું આપણે ગુજરાતી કરીએ તો જ ખબર પડે કે વાક્યની છેલ્લે અમુક વાક્ય હોય એની છેલ્લે ઈટ આવે કે ન આવે. ડોગ એટલો બધો ગુસ્સાવાળો હતો, ધેટ એટલે કે આ એટલે હું, કુડ નોટ કંટ્રોલ, હું એને કંટ્રોલ કરી શક્યો નહીં. પણ કોને? હું તેને. એટલા માટે આપણે મૂકવું પડે અહીંયા ઈટ. હું કૂતરાને કંટ્રોલ કરી શક્યો નહીં એટલા માટે વાક્યની છેલ્લે આવે ઈટ. એવું જ વાક્ય ધ ડોગ વોઝ સચ અ કામ. કામ એટલે કે શાંત, કામ એટલે કે શાંત. કૂતરું હતું તે શાંત હતું. તો શાંત હોય તો આપણે કંટ્રોલ એને કરી શકાય. તો એનું વાક્ય કઈ રીતે બને? ધ ડોગ વોઝ સચ અ કામ ધેટ આઈ એટલે કે હું કુડ કંટ્રોલ ઇટ. કૂતરું એટલું બધું શાંત હતું કે હું તેને કંટ્રોલ કરી શક્યો. તો નોટ ન આવે. વાક્ય નંબર 9, ધીસ પોયમ વોઝ સચ. વિદ્યાર્થીઓ, 1 થી અને 8 વાક્યની અંદર શું ફેરફાર છે કે બ્રેકેટની અંદર ક્રિયાપદ આપેલો છે અને વાક્ય વિશેષણ સુધી આપેલું હતું. ફરીથી બોલું છું, વાક્ય વિશેષણ સુધી આપેલું હતું અને બ્રેકેટમાં ક્રિયાપદ આપેલું હતું. વાક્ય નંબર 9 વાક્ય સચ સુધી આપેલું છે, સચ, અને બ્રેકેટમાં વિશેષણ અને ક્રિયાપદ બંને આપેલું છે. તો આપણે એને સોલ્વ કરીએ. સચ, સચ પછી આવે એ અથવા તો એન. હવે સચ પછી એ મૂકવું કે એન મૂકવું એનો આધાર વિશેષણ પર રહેલો છે. તો આ બ્રેકેટની અંદર આપણે નજર કરીએ, બ્રેકેટમાં લખેલું છે લોંગ એટલે કે લાંબુ, રિમેમ્બર એટલે યાદ રાખવું. તો આ બંનેમાંથી વિશેષણ શું કહેવાય? તો લોંગ. તો લોંગ સાથે લોંગનો પહેલો અક્ષર એલ એટલે એલ સાથે આર્ટિકલની અંદર આવે અ. સચ અ લોંગ. તો વાક્ય કઈ રીતે પૂરું થશે? સચ પછી લખાય અ પછી વિશેષણ, વિશેષણ લખેલું છે લોંગ, સચ અ લોંગ, પછી ધેટ, ધેટ પછી સર્વનામ. સર્વનામ તરીકે વાક્યની શરૂઆત ધીસ પોયમથી થઈ છે એટલે એક નિર્જીવ કર્તા છે એટલા માટે તમે સર્વનામ તરીકે આઈ પણ લઈ શકો. અને અહીંયા આપણે આગળના વાક્યમાં આઈનો ઉપયોગ કરેલો હતો એટલે આપણે વી લખીએ, વી. ચાલો, હવે ટુ બીનું રૂપ વાક્યની અંદર લખેલું છે વિદ્યાર્થી મિત્રો વોઝ. તો વોઝ ભૂતકાળનું ટુ બીનું રૂપ કહેવાય. તો તમે અહીં લખી શકો વી કુડ. હવે નોટ મૂકવું કે ન મૂકવું તો આપણે વાક્યનું ગુજરાતી કરીએ. પોયમ હતી
એ લોંગ હતી. શેના માટે? તો યાદ રાખવા માટે. યાદ રાખી શક્યા નહીં તો આપણે લોંગ નોટ મૂકી શકાય. વી કુડ નોટ રિમેમ્બર. વી કુડ નોટ રિમેમ્બર. હવે ઈટ મૂકવું કે નહીં તો આપણે વાક્યનું ગુજરાતી કરીએ. પોયમ એટલી બધી લાંબી હતી કે વી એટલે કે અમે, કુડ નોટ રિમેમ્બર અમે યાદ રાખી શક્યા નહીં. પણ કોને યાદ ન રાખી શક્યા? તો પોયમ એટલે કવિતાને. એટલે છેલ્લે તમારે એવું બોલવું પડે કે અમે તેને યાદ રાખી શક્યા નહીં. એટલે છેલ્લે આવે ઈટ. વાક્ય નંબર 10. ધીસ પોયમ વોઝ સચ. પોયમ હતી એ 10મા વાક્યની અંદર શોર્ટ હતી. શોર્ટ એટલે કે ટૂંકી. શેના માટે? તો યાદ રાખવા માટે. તો યાદ રાખી શકાય તો એ વાક્યની અંદર નોટ ન આવે. તો વાક્ય કઈ રીતે બને? ધીસ પોયમ વોઝ સચ અ શોર્ટ. એસ ઉપરથી ખબર પડે આપણને કે આર્ટિકલ એ મૂકવો કે આર્ટિકલ એન મૂકવો. તો એસ છે એ વિદ્યાર્થી મિત્રો વ્યંજન કહેવાય. તો વ્યંજન સાથે એ આવે. તો સચ અ શોર્ટ પછી ધેટ વી કુડ રિમેમ્બર ઇટ અમે તેને યાદ રાખી શક્યા. વાક્ય નંબર 11. ધ સ્કૂલ ઇઝ સચ. પછી બ્રેકેટની અંદર લખેલું છે ફાર એટલે દૂર, રીચ એટલે પહોંચવું. તો આ બંનેમાંથી વિશેષણ શું કહેવાય અને ક્રિયાપદ શું કહેવાય? તો ફાર એટલે દૂર વિશેષણ કહેવાય. તો સચ સુધી વાક્ય આપેલું છે. સચ પછી શું આવે? એ અથવા તો એન. તો આમાં ફાર છે ને એ વિશેષણ કહેવાય. તો એફ ને વ્યંજન કહેવાય. તો વ્યંજન સાથે શું આવે? તો અ. સચ અ પછી વિશેષણ. તો વિશેષણ તરીકે ફાર. સચ અ ફાર. એના પછી ધેટ. ચાલો હવે સર્વનામ. સર્વનામ તરીકે વાક્યની શરૂઆત ધ સ્કૂલ એટલે નિર્જીવ કરતા છે. તો આપણે 7મું વાક્ય હતું એમાં નિર્જીવ કરતા હતો તો આપણે અહીંયા સર્વનામ તરીકે આઈ મૂક્યું. 9મા વાક્યની અંદર પણ કરતા નિર્જીવ હતો એટલા માટે સર્વનામ તરીકે વી મૂક્યું. તો અહીંયા પણ છે તો આપણે સર્વનામ પાછો બદલાવીએ તો સર્વનામ તરીકે આપણે મૂકીએ ધેય. ચાલો. ધ સ્કૂલ ઇઝ સચ અ ફાર ધેટ. સ્કૂલ એટલી બધી દૂર હતી કે. ધેય એટલે તેઓ. ચાલો હવે મોડેલ ઓક્ઝિલરીઝ. વાક્ય શેનું છે? તો વર્તમાનનું છે. વર્તમાનનું ટુ બી. તો તમે મૂકી શકો કેન. હવે નોટ મૂકવું કે ન મૂકવું એનો આધાર વાક્યના ગુજરાતી પર રહેલો છે. સ્કૂલ છે એ દૂર હતી. શેના માટે? તો પહોંચવા માટે. તો સમયસર ન પહોંચી શક્યા તો ધે કેન નોટ. ચાલો નોટ પછી V1 તરીકે લખેલું છે રીચ. ધે કેન નોટ રીચ. અને વધારાનો શબ્દ તમે લખી શકો ઇન ટાઈમ. ઇન ટાઈમ તમે ન લખો તો પણ ચાલે. ધે કેન નોટ રીચ ત્યાં સુધી તમે વાક્ય લખો તો પણ ચાલે. વાક્ય નંબર એના પછીનું 12મું. ધ સ્કૂલ ઇઝ સચ સુધી લખેલું છે. સચ પછી બ્રેકેટની અંદર લખેલું છે નિયર એટલે નજીક અને રીચ એટલે પહોંચવું. સ્કૂલ નજીક છે પહોંચવા માટે તો એ વાક્યની અંદર નોટ આવે નહીં. વાક્ય નંબર 13. ધીસ ડ્રેસ ઇઝ સચ. કોઈ એક ડ્રેસ પહેરવેશની વાત કરે છે. ડ્રેસ ઇઝ એટલે કે છે સચ. હવે બ્રેકેટમાં લખેલું છે વેર એટલે પહેરવું, ક્લીન એટલે સ્વચ્છ. આ બંનેમાંથી શું ક્રિયાપદ છે અને વિશેષણ શું છે? તો ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર ઉતાવળમાં દાખલા તરીકે અહીંયા નિયર, ફાર અને શોર્ટ ત્રણેય વિશેષણ આગળ લખ્યા છે. પહેલા વિશેષણ લખ્યા છે અને વાક્ય નંબર 13 અને 14માં મેં વિશેષણ આગળ લખ્યા નથી. એના બદલે મેં ક્રિયાપદ આગળ લખ્યા છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલથી વેરને વિશેષણ લઈ લે. વેર છે એ ક્રિયાપદ છે. તો ચાલો આમાં વિશેષણ શું છે? ક્લીન. સચ પછી એ અથવા તો એન. ચાલો એ અથવા તો એન. તો વાક્યની અંદર વિશેષણ છે ડબલ્યુ. વિશેષણ વેર એટલે કે ડબલ્યુ ઈ કહેવાય વ્યંજન. તો વ્યંજન સાથે આવે સચ અ પછી વિશેષણ. તો શું છે વિશેષણ? ક્લીન. વિશેષણ છે ક્લીન. સચ અ ક્લીન. પછી વાક્યને ધેટ વડે જોડીએ. સચ અ ક્લીન ધેટ. ચાલો હવે સર્વનામ તરીકે શું મૂકી શકાય? તો ડ્રેસ છે ઈ કેવો છે? ક્લીન છે. વિશેષણ તરીકે આ વાક્યની અંદર સી છે. સી સાથે સી વ્યંજન કહેવાય તો વ્યંજન છે એટલા માટે સી સાથે આવે એ. ચાલો સચ અ ક્લીન ધેટ. ધેટ પછી ડ્રેસ ક્લીન છે.
શેના માટે ક્લીન છે? તો સર્વનામ. સર્વનામ તરીકે તમે શું મૂકી શકો? તો આ વાક્યમાં સર્વનામ તરીકે આપણે આઈ, અહીંયા વી મૂક્યું, અહીંયા ધેય. હવે આપણે કોઈ એક વ્યક્તિની વાત કરીએ, કોઈ સ્ત્રીની, તો સી પણ મૂકી શકો તમે, સી. ચાલો, એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. તો મોડલ ઓક્ઝિલરીઝ અહીંયા વાક્ય વર્તમાનનું ટુ બીનું રૂપનું છે, એટલે મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે લઈ શકો કેન, સી કેન. ચાલો, કેન પછી નોટ મૂકવું કે ન મૂકવું એનો આધાર વાક્યના ગુજરાતી પર રહેલો છે. ધીસ ડ્રેસ ઇઝ સચ. ડ્રેસ કેવો છે? ક્લીન છે. શેના માટે ક્લીન છે? પહેરવા માટે. ડ્રેસ પહેરવા માટે સ્વચ્છ છે, તો પહેરી શકાય. તો નોટ ન આવે, તો સી કેન વેર. હવે ઈટ મૂકવું કે નહીં? તો ડ્રેસ એટલો બધો ક્લીન છે, સ્વચ્છ છે કે સી એટલે તેણી, કેન વેર, તેણી પહેરી શકી. પણ કોને? ડ્રેસને. તો આપણે એમ બોલવું પડે, તેણી ડ્રેસને પહેરી શકી. બાકીના વાક્ય છે મેં લખેલા નથી. વાક્ય નંબર 2, 4, 6, 8, 10 અને 12 અને 14 વાક્ય. આ વાક્યની પ્રેક્ટિસ તમે તમારી જાતે કરી શકો છો. જય સ્વામિનારાયણ.